ગુડ મોર્નિંગ ઓલ લીડર. સર સ્ટાર્ટ કરી દો. યસ યસ કન્ટિન્યુ કરો. ઓકે સર, થેન્ક યુ. ગુડ મોર્નિંગ ઓલ લીડર. પરિચય આપું તો રીના બાધાધર, અમરેલીથી. એજ સ્ટાર ડાયરેક્ટર નું મારું લેવલ છે. અવાજ પણ ક્લિયર આવે છે ને? યસ યસ એકદમ ક્લિયર આવે છે. ઓકે સર. કહેવાય ને કે શરૂઆત કરી હતી ત્યારે ખબર ન હતી, જસ્ટ કે હેર ઓઇલ શેમ્પુ વાપરવા માટે શરૂઆત કરેલી હતી. અને પણ કહેવાય ને કે ધીમે ધીમે બિઝનેસ જોયો અને ખબર પડી કે બિઝનેસ કરી શકીશ, તો સ્ટાર્ટ કર્યું. અત્યારે સ્ટાર ડાયરેક્ટર નું મારું લેવલ છે. અત્યારે અહીંયા આપણે તમારા બધાનું વેલકમ કરું છું. કહેવાય ને કે એક એવી ઓપોર્ચ્યુનિટી છે કે જ્યાંથી આપણા સપનાને આપણે અહીંથી પૂરા કરી શકીએ છીએ. હવે આપણે જ્યાં જગ્યાએ બેઠા છે ત્યારે કહેવાય ને કે એક એવી જગ્યા આપણે પસંદ કરીએ કે જ્યાં કોઈ અવાજ ન હોય. દાખલા તરીકે કોઈ ટીવી શરૂ હોય, કોઈ મેરેજમાં બેઠા છે, પણ એવી જગ્યા હોય કે જ્યાં આપણે કહેવાય ને ક્લિયર આપણને થોડુંક આપણે માઇન્ડમાં સમજમાં આવે, તો એવી શાંત જગ્યાએ આપણે બેસી વાત કરું. કહેવાય ને કે અહીંયા શરૂઆત કરવાથી પહેલા બે મહત્વપૂર્ણ સપના બતાવવામાં આવેલા છે. કહેવાય ને કે આપણું એક દિમાગ, માઇન્ડ ને આપણે ઓપન રાખશું ને તો કંઈક નવું આપણે જાણવા મળશે. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે કે પેરાશૂટ છે, પેન ડ્રાઈવ છે અને પાણીના એક જગ છે. તો કહેવાય ને કે પેન ડ્રાઈવ છે એ આખી એક ભરેલી હોય અને આપણે કંઈક નવું એડ કરવું હોય તો પહેલા એને ખાલી કરવી પડશે. તો તેવી જ રીતે જો આપણે કંઈક આ નવું એક ઓપોર્ચ્યુનિટી છે જેને આપણે જે ઇન્વાઇટ કર્યા છે, તો કહેવાય ને કે આપણે કંઈક નવું શીખવું છે તો આપણા માઇન્ડને આપણે ઓપન રાખીને અહીંયા બેસશું તો કંઈક નવું જાણવા મળશે. આગળ હું વાત કરું, અહીંયા આમાંથી કંઈક એવા 5 સપના છે આપણા, કે સપને સફળતા ઓળખશું. આમાંથી 5 સપના તો આપણા હરેક વ્યક્તિના હશે કે આપને એમ થતું હશે કે આ સપના જો હું પૂરા નહીં કરું ને તો જે મેં કહેવાય ને કે જે મેં જન્મ લીધો છે ને મારો વ્યર્થ, મારો જન્મ નકામો છે. ક્યાંક ને ક્યાંક આપણે સપનું ખૂંચતું હોય છે. જયારે સ્ટડી કરતા હોય ત્યારે બહુ સપના હોય છે, મેરેજ પછી પણ સપના હોય છે કે હું આમ કરીશ, હું આમ કરીશ. અહીંયા બતાવવામાં આવે છે આર્થિક આઝાદી. આર્થિક આઝાદીનો અર્થ એ થાય છે કે કહેવાય ને આપણે કોઈ પણ જગ્યાએ વસ્તુ લેવા જઈએ, એક્ઝામ્પલ તરીકે કોઈ મોલમાં ગયા અને આપણે કોઈ કુર્તી ગમી ગઈ અથવા એક સાડી ગમી ગઈ, તો આપણે એની એમઆરપી ના જોવી પડે. એમઆરપી જોયા વગર આપણા પર્સમાં એટલા પૈસા હોય અને આપણે એ વસ્તુને લઈને ઘરે આવતા રહીએ, તો એને આર્થિક આઝાદી કહેવાય. એક મોટું ઘર તો બધાનું નાના મોટું ઘર તો હોય જ છે, પણ એક એવું ડ્રીમ હાઉસ કે જ્યાં આપણા સપનાનું, જ્યાં આપને એમ થાય કે ત્યાં એક થિયેટર હોય, સ્વિમિંગ પુલ હોય, મારા બાળકો માટે એક ગાર્ડન હોય, બધી વસ્તુ એવી ફેસિલિટી હોય કે જ્યાં મારું સપનાનું એક લક્ઝરિયસ કાર, ફોર વ્હીલ કહેવાય ને કે પેલાના જમાનામાં આપણે કહેવાતું કે ખુરશીનો ક્યારો જેના ઘરે હોય ને એ ઘર સારું બનાવતું હતું. અત્યારે ફોર વ્હીલ ઘરે હોય ને તો એમ થાય કે આપણને આ લોકો પૈસા વાળા છે. તો એક લક્ઝરિયસ કાર અત્યારે ક્રેઝ છે, ગાડી બધાને ઘરે હોય, પણ એવી ગાડી કે જે ગાડી આપણે ક્યાંક જાતા હોય રોડ ઉપર અને બાજુમાંથી નીકળે તો આપણા મોઢામાંથી વાવ થઈ જાય, તો એવી એક લક્ઝરિયસ કાર. વિદેશ યાત્રા તો કહેવાય ને કે પ્લેન ઉપરથી જતું હોય તો આપણે એમ થાય કે હું આમાં ક્યારે બેસું, આમાં કોણ લોકો બેસતા હશે, તો વિદેશ યાત્રાનું પણ આપણે સપનું હોય છે. પરિવાર સાથે સમય વિતાવો. અત્યારે અત્યારેનો જે સમય હાલે છે એ એક ભાગદોડની જિંદગી છે. હસબન્ડ એની જગ્યાએ કામ કરતા આખો દિવસ કરતા હોય છે, વાઈફ એની જગ્યાએ બાળકો સ્ટડીમાં હોય છે, તો કહેવાય ને કે 4 લોકો ઘરમાં હોય તો એક સાથે બેસીને આપણે જમતા પણ સાથે નથી. તો કોઈ પરિવાર પાસે આપણી પાસે કોઈ પાસે ટાઈમ નથી. નેમ ઓફ ફેમ, નામ બનાવવું, લોકો આપને આપણા નામથી ઓળખે. જયારે મને જીયા મેડમે કહેવાય ને કે આ પ્લાન બતાવ્યો ને ત્યારે મને એમ થયું કે જયારે હું સ્ટડી કરતી ને ત્યારે મારું તો નામ હતું, લોકો મને ઓળખતા હતા કારણ કે આપણું સારા રેન્ક આવતા હોય એટલે. પણ પછી એમ હતું કે કોઈ આપણે ઓળખતું જ નથી, હસબન્ડના નામથી લોકો ઓળખે છે. તો અહીંયા એક નામ આપણું બને છે. સુરક્ષિત ભવિષ્ય. હવે આપણે ઘણી વાર જોયું હશે કે 60-70 વર્ષના દાદા મોટી ઉંમરના હોય તો પણ એ લારી લઈને કંઈક ને કંઈક વેચવા માટે નીકળેલા હોય, કારણ કે પોતાનું ગુજરાન ચલાવવા માટે. એને ભવિષ્ય સુરક્ષિત ન કહેવાય. દૂસરો કી મદદ કરવી. આ એક સપનું એક એવું છે કે આ બિઝનેસના માધ્યમથી આપણે એકબીજાની હેલ્પ કરી શકીએ છીએ.
એકબીજાનો હાથ પકડી અને આપણે આગળ લાવી શકીએ છીએ. તો આ સપના આટલા બતાવવામાં આવેલા છે. તો હરેક વ્યક્તિને હું આજ રિક્વેસ્ટ કરીશ કે આમાંથી 5 સપના તમે એવા ગોતજો કે માઇન્ડમાં એવા 5 સપનાને ક્લિક કરજો કે મારે આ સપનાને પૂરા કરવા છે. આગળ હું વાત કરીશ ભારતીય મિડલ ક્લાસ ફેમિલીમાં કે પૈસાની જરૂરિયાત દર 20 વર્ષે કેવી રીતે વધે છે. દર 20 વર્ષે કેવી રીતે પૈસાની જરૂરિયાત હંમેશા વધતી જ જવાની છે. પણ આપણે જે જગ્યાએ કામ કરીએ છીએ ત્યાંથી આપણી ઇન્કમ વધવાની છે. તો અહીંયા એક રેશિયો બતાવવામાં આવેલો છે કે 1940 થી 1960 આપણા દાદા પરદાદા એનો સમયની હું વાત કરું તો 10 રૂપિયામાં ઘર ચાલતું. આપણે એવું સાંભળેલું છે. લોકો એવું કહેતા કે 10 રૂપિયામાં સોનું પણ આવી જતું. અત્યારે હું વાત કરું અત્યારના જે છોકરા હોય એને આપણે 10 રૂપિયા આપશું સ્કૂલે જતા હોય તો 10 રૂપિયા લેશે નહીં લે. શા માટે કે 10 રૂપિયાનું કઈ આવતું નથી. જેમ સમય આગળ ગયો 1 0 લાગી ગયો 1000 રૂપિયા 100 રૂપિયા થયા પાછા 1000 રૂપિયા થયા 2020 ની હું વાત કરું 10,000 રૂપિયામાં ઘર ચાલતું. જયારે આપણે ના પપ્પાના ઘરે હોય ને ત્યારે પપ્પા 10,000 રૂપિયા લાવતા હતા ને તો આપણે 4-5 ભાઈ બહેન હોય મમ્મી પપ્પા હોય દાદા દાદી હોય તો પણ આપણું ઘર વ્યવસ્થિત ચાલતું હતું. પણ અત્યારની હું વાત કરું કે આપણા હસબન્ડ આમાં ઘણા લેડીઝ બેઠા છે તો એના હસબન્ડ અથવા કોઈ ગર્લ્સ છે તો એના પપ્પા દર મહિને 10,000 રૂપિયા લઈને ઘરે આવશે તો શું આપણું ઘર ચાલશે? તો આવનારા સમયમાં તો 1 0 લાગવાનો છે પણ અત્યારે પણ 10,000 રૂપિયામાં ઘર ચાલતું નથી. અહીંયા વાત કરી કે 2020 જ્યાં સમયગાળો 30 માં આવશે તો દર મહિને 1 લાખ રૂપિયા જોશે. 1 લાખ રૂપિયા જોશે તો શા માટે કેમ 1 લાખ રૂપિયા જોશે? તો કે મોંઘવારી વધતી જાય છે. જે પૈસા કમાવાની રીત છે ને એ આપણે એની એ પણ મોંઘવારીમાં કોઈ દિવસ આપણે કોઈ કહેવાય ને કે રૂકાવટ નથી કરી શકવાના. એ દિવસે ને દિવસે મોંઘવારી વધવાની છે. સામાન્ય પેસ્ટ 1990 માં 8 રૂપિયાની આવતી હતી અત્યારે 150 ની આવે. તો મોંઘવારી વધી તો આપણે દર મંથમાં આપણે દર મહિને 1 લાખ રૂપિયા જોશે. તો શું આપણી પાસે એવો કોઈ બિઝનેસ છે કોઈ માધ્યમ છે કોઈ જોબ છે કે દર મંથલી 1 લાખ રૂપિયા આવશે અને આપણું પરિવાર આપણું કહેવાય ને કે જે આપણા સપના છે બધા પૂરા કરી શકશું? જો નથી તો એક પ્લેટફોર્મ આપણે તમને હું બતાવીશ કે કેવી રીતે આપણે સપનાને આપણે અહીંથી જીવી શકીએ છીએ. આગળ હું વાત કરીશ કલ આજ ઓર કલ. આ એક આપણી લાઈફનો એક આખો રેશિયો બતાવવામાં આવેલ છે કે જન્મથી જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી કહેવાનું કે જન્મથી 22 વર્ષ આપણે પપ્પા ઉપર નિર્ભર હોઈએ છીએ ભાઈ ઉપર નિર્ભર હોઈએ છીએ. જેવા મેરેજ થાય તો કે 23 થી 60 વર્ષની એજ આવે તો એમાં શું થાય છે કે આપણી મેરેજ થાય પછી તો કે આપણા બાળકો આપણું પોતાનું મકાન બાળકોની શિક્ષા અને બાળકોનું મેરેજ તો 60 વર્ષ આપણે એમાં જતા રહે છે. 60 વર્ષ પછી રિટાયરમેન્ટ વાત કરું તો આપણે શું કરીએ તો કે પાછા આપણે બીજા ઉપર નિર્ભર એટલે કે છોકરા ઉપર નિર્ભર થઈ જાય. તો હું તમને એક વાત કહીશ કે રિટાયરમેન્ટ કે બાદ એટલે આપણે કહેવાય ને કે નિવૃત્ત લાઈફ જે છે 60 વર્ષ પછીની એજ તો આપણે કેવી જીવવી છે એ આપણે ખુદ આજ ડિસાઈડ કરવાનું છે. અને કેવી રીતે લોકો જીવી રહ્યા છે એ તમને હું આજે રૂબરૂ કરાવું કે 45% લોકો આર્થિક રૂપે પરિવારજનો પર નિર્ભર હોય. જેમ કે 60 વર્ષ પછી જોઈએ ને તો કે પરિવાર ઉપર નિર્ભર હોય છે. 30% લોકો બીજાની દયાથી જિંદગી જીવતા હોય છે અલગ અલગ ટ્રસ્ટ ખુલેલા જ છે. 22% જીવવા માટે હજી પણ કામ કરે છે. શા માટે? કે પોતાનું ગુજરાન ચલાવવા માટે. 3% લોકો એવા છે કે 60 વર્ષ રિટાયરમેન્ટ થઈ ગયા પછી પણ પોતાની લાઈફને એન્જોય કરતા કોઈ પાસે હાથ લાંબો નથી કરતો. તો અહીંયા બેઠેલા હરેક વ્યક્તિની હું વાત કરીશ કે આપણે કઈ કેટેગરીમાં આવવું છે. જે આપણી લાઈફ આપણે નિવૃત્ત લાઈફ જીવી છે તો આપણે કઈ કેટેગરીમાં આવવું છે આપણે ખુદને ચેટ બોક્સ પણ ખુલ્યો છે તો આપણે પણ એમાં તમે આન્સર આપી શકો છો અને ખુદ પણ આપણે ડિસાઈડ કરી શકીએ છીએ કે મારે કઈ લાઈફ જીવવી છે. આપણે આગળ હું વાત કરીશ તમને પૈસા કમાવાની રીત. હરેક જગ્યાએથી હરેક વ્યક્તિ પૈસા પોતાના ઘરમાં લાવે જ છે તો જ આપણું લાઈફને આપણે જીવી શકતા હોઈએ છીએ. પૈસા વગર અત્યારે કહેવાય ને કે એક ડગલું પણ ચાલી શકતા નથી. તો અહીંયા એક જોબ બતાવી છે બિઝનેસ બતાવ્યું છે અને અધર કોઈ પણ જગ્યાએથી કામ કરવાનું ડોક્ટર એન્જિનિયર વકીલ હરેક વ્યક્તિ કોઈને કોઈ જગ્યાએથી પૈસા લઈને ઘરે આવે છે. તો કહેવાય ને કે આ બધી અને પછી કરીએ છીએ શું કે પૈસા ઘરમાં આવે છે તો આપણે રૂટીન ખર્ચ મોર્નિંગ થી લઈને નાઇટ સુધી
કોઈને કહેવાય ને ખેતીવાડીનું કામ હશે, કોઈને મેડિકલનું કઈ કામ હશે, કોઈને કોઈના હપ્તા આવતા હશે ગાડીના, મકાનના. અલગ અલગ જગ્યાએ આપણે આ પૈસા અહીંથી કમીએ છીએ અને બીજી જગ્યાએ આપણે એને રોકતા હોઈએ છીએ. રૂટીન ખર્ચો કરીએ છીએ મોર્નિંગ થી નાઇટ સુધી વસ્તુ લેવા માટે, તો હવે લેવા ક્યાં જાય? કારણ કે ઘરમાં પેસ્ટ ને એવું બધું જોતું હોય તો ક્યાંક ને ક્યાંક લેવા તો આપણે જવાના જ છીએ. જનરલ સ્ટોર હોય, સુપર માર્કેટ હોય, ઓનલાઈન હોય, કોઈ પણ જગ્યાએથી આપણા ઘરમાં પૈસા વસ્તુ આપણે ખરીદવા જવાના છે. તો હવે ખુદને આપણે એક પ્રશ્ન કરવાનો છે કે હું જે જગ્યાએથી વસ્તુ ઘરમાં લાવું છું, રૂટીન ખર્ચાને, રૂટીન જે વસ્તુ છે તે, તો એ ક્યાંથી આવે છે અને ત્યાંથી હું લઈને ઘરે આવું છું તો મને ફાયદો શું છે? ખુદને આપણે એક પ્રશ્ન કરશું કે આટલા વર્ષોથી હું હેર ઓઇલ, શેમ્પુ, સાબુ, પેસ્ટ બધું ઘરમાં લાવી, તો ત્યાંથી મને ફાયદો શું છે? હું આગળ તમને હું વાત કરીશ ઘર કે સામાન કે શોપિંગ કે તરીકે. એટલે કે હવે આપણે હું વાત કરીશ કે આપણે શોપિંગ નો તરીકો કેવી રીતે છે, તો કે કોઈ પણ પેસ્ટ, દાખલા તરીકે આપણા ઘરમાં સાદી પેસ્ટ, મોર્નિંગમાં ઉઠશું અને પેસ્ટ આપણા ઘરમાં ખલાસ થઈ ગઈ, તો આપણે સીધા કંપનીમાં તો ફોન નથી કરવાના કે કોલગેટની જે કંપની છે ત્યાં કોલ કરશું મોર્નિંગમાં ઉઠીને કે મારે પેસ્ટ ખલાસ થઈ ગઈ છે. તો શું કરશું, તો કે કંપની વાળાએ 40 રૂપિયામાં પેસ્ટ બનાવી અને ત્યાંથી વેર હાઉસમાં આપી એટલે 10 રૂપિયા ત્યાં ગયા, ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટરમાં ગઈ, ટ્રાન્સપોર્ટમાં ગઈ, રિટેલમાં ગઈ અને છેલ્લે આપણી પાસે આવી કસ્ટમર પાસે. તો 60 રૂપિયામાં બનેલી પેસ્ટ 10 રૂપિયા થતા આપણી પાસે આવશે ને તો 100 રૂપિયામાં થઈ ગઈ. અને વચ્ચે આવશે ટીવીમાં એડ, આપણે જોશું કે આપકી પેસ્ટ મેં નમક હે, ટીવીમાં એડવર્ટાઈઝ, તો એ એડની જ આપણે પેસ્ટ લેવા જઈશું. એટલા માટે આપણે 100 રૂપિયા આપવા પડે, કારણ કે 40 રૂપિયામાં બનશે ને આપણી ઘરે આવશે તો 100 રૂપિયામાં થઈ જશે. તમને હું આગળ વાત કરીશ. જે તમને અત્યારે હું બતાવું છું, જે આપણે કહેવાય ને કે 40 રૂપિયામાં બનેલી પ્રોડક્ટ 100 રૂપિયામાં આપણી ઘરે આવતી હતી, 60 રૂપિયા આપણે બીજા લોકોને આપતા. અત્યારે જે તમને હું બતાવું છું તો એક ડાયરેક્ટ સેલિંગ કંપની, જેની હું વાત કરું વેસ્ટીજ નામની, એક આમ કસ્ટમર भी બન सकता है બિઝનેસ પાર્ટનર. હવે આપણે બધા કસ્ટમર છીએ, કારણ કે મોર્નિંગમાં ઉઠીને આપણે પેસ્ટ લેવા જવાના છીએ. તો કસ્ટમર બનીને આપણે હવે આપણે કસ્ટમર છીએ અને આપણે બિઝનેસ પાર્ટનર કરી શકશું. તો આપણા માટે ખુશ ખબરની વાત છે કે અહીંયા ફ્રી રજીસ્ટ્રેશન, જોઈનિંગ નો કોઈ ચાર્જ દેવામાં આવતો નથી. અહીંયા વેસ્ટેજ સંસ્થા પ્લસ આપણે ડાયરેક્ટ સંસ્થામાંથી વેસ્ટેજમાંથી સીધું આપણે આપણા ઘરે પ્રોડક્ટ આવી જાય છે અને ફ્રી રજીસ્ટ્રેશન છે, જોઈનિંગ નો કોઈ ચાર્જ નથી, આઈડી અને પી ઉપર આપણું કામ શરૂ થઈ જાય છે. અને કહેવાય ને કે ફ્રીમાં જોઈનિંગ કરી અને આપણે એક બિઝનેસ પાર્ટનર અહીંયાથી બની શકીએ છીએ. ફાયદો શું થાય છે તો વાત કરું, 10 થી 20% ડિસ્કાઉન્ટ મળે છે, 5 થી 13% કેશબેક મળે છે, 8 થી 10% ફ્રી પ્રોડક્ટ આવે છે, 17 થી 20% કન્સિસ્ટન્સી રિપર્ચેસ આવે છે અને ફૂલ બેનિફિટ અહીંયા ફ્રીમાં જોઈનિંગ કરવાથી 45 થી 51% નો ફાયદો છે અને આપણે અહીંયા બિઝનેસ પાર્ટનર બની શકીએ છીએ. હું આગળ વાત કરીશ તમને કે જે સંસ્થા છે વેસ્ટીજ માર્કેટ પ્રાઇવેટ લિમિટેડ નામની આપણી સંસ્થા છે, નવી દિલ્હી ઓખલા ઇન્ડસ્ટ્રીઝમાં હેડક્વાર્ટર આવેલું છે, જેની હું વાત કરું શરૂઆત 2 જૂન 2004માં કરેલી. કારણ કહેવાય ને કે 21 વર્ષ સફળતાપૂર્વક આપણી વેસ્ટીજ નામની સંસ્થાએ પૂરા કર્યા છે. 2850 કરોડનું હાઈએસ્ટ ટર્નઓવર છે, 350 પ્લસ પ્રોડક્ટ છે, 2500 પ્લસ એની ડીએલસીપી છે, 5 કરોડ લોકો જોઈન થયા. જ્યારે શરૂઆત કરી વેસ્ટીજ છે ત્યારે 2 લોકો હતા, અત્યારે 5 કરોડ લોકો વેસ્ટીજ સાથે કામ કરે. અને વાત કરું આપણી એક પ્રાઉડ ની વાત છે કે ઇન્ડિયન સંસ્થા હોવા છતાં અત્યારે 9 દેશમાં 12 કામ કરે. તો દુબઈ, બાંગ્લાદેશ, નેપાળ, થાઈલેન્ડ, ફિલિપાઇન્સ, સાઉદી અરેબિયા, આઇવરી કોસ્ટ અને કામ. તો આપણા માટે એક પ્રાઉડ ની વાત છે કે આપણી ઇન્ડિયન સંસ્થા હોવા છતાં 9 દેશમાં કામ કરે છે. હું આગળ વાત કરીશ. કહેવાય ને કે જે સંસ્થાની સ્થાપના કરી અને કહેવાય ને કે જે આપણા ગોડફાધર, જેને કહેવાય ને કરોડો લોકોની જિંદગીને અને સપનાને એને પૂરા કર્યા છે, એવા મિસ્ટર ગૌતમ બાલેસર માટે આપણે ક્લેપિંગ કરીએ. જેને એક કહેવાય ને કે મારી જેવી એક હાઉસવાઈફની, જે 4 દિવાલમાં રહેવા વાળી લેડીઝની આજે રીનાબા ધાધલના નામથી ઓળખાણ કરાય, એવા ગૌતમ બાલેસરને આપણે દિલથી થેન્ક યુ કહીશું કે જેને આપણા સપનાને આપણે જીવતા શીખવાડ્યા છે. બાજુમાં છે એ દીપક સુરસર છે અને કનવર છે.
હવે હું આની વાત કરું જેને સપનાને હકીકતમાં બદલવાની ટ્રાય કરી છે, કોશિશ કરી છે. એનું વિઝન શું છે કે લોકો કે આર્થિક આઝાદી લેને वो भी उनकी शर्त. કહેવાય ને કે જે વ્યક્તિનું વિઝન અને મિશન ક્લિયર હોય ને એની સાથે કામ કરીને કોઈ દિવસ આપણો લોસ થતો નથી. એનું મિશન એવું છે કે ગ્લોબલ સ્તર ઉપર ગ્રોથ કરવાનું, બેચમાર્ક કંપની બનાવવાનું, વિશ્વની 10 કંપનીમાં આપણું વેસ્ટીજનું નામ આવવું છે અને 20 કરોડની બ્રાન્ડ બનાવવાનું અને 2030 ત્યાં સુધી વેસ્ટીજ 30 દેશમાં કામ કરતું હોવું જોઈએ. એવું આપણું બાલેશ્વરનું એક સપનું છે. તો આ સપના સાથે આપણે પણ આ સપનાની સાથે સાથ મિલાવી અને કામ કરશું તો આપણી વેસ્ટીજ સંસ્થા 30 દેશમાં જરૂર જશે. મેન્યુફેક્ચરિંગ પોતાનું છે. હિમાચલના બધીમાં આપણી બધી પ્રોડક્ટ જાતે બનાવવામાં આવે છે. બધા જ સર્ટિફિકેટ આપણી પાસે છે. એ લખ્યું છે કે યોર સેફ્ટી ઇઝ અવર ઓલમોસ્ટ પ્રાયોરિટી. એટલે કહેવાય ને કે જે આપણા ગ્રાહક છે એની સેફટી આપણા માટે પ્રાયોરિટી છે. તો અહીંયા દુબઈનું હલાલ સર્ટિફિકેટ છે, જીએમપી નું છે, આઈએસ છે, બધા સર્ટિફિકેટ ઓલરેડી વેસ્ટીજ અહીંયા અવેલેબલ છે. હું આગળ વાત કરીશ. હવે આપણે કંપનીની પ્રોફાઇલ જોઈએ. હવે આપણે જોઈએ આપણા જે સંસ્થા છે વેસ્ટીજ છે એના પ્રોડક્ટ. તો સેલ્યુલર નેરેસમેન્ટ થેરાપી CNT. આનો અર્થ શું થશે? પાછળ આપણે બતાવવામાં આવેલું છે કે વરસાદ આવે છે, ઝાડ છે અને આપણું એક બોડી છે. તો જેવી રીતે કહેવાય ને કે અહીંયા વાત કરી કહેવાય ને કે સેલ્સ, જ્યારે કોઈ લેડી પ્રેગ્નન્ટ હોય ત્યારે પહેલા સેલ્સ બને છે, એમાંથી પછી ટીસ્યુ બને, ઓર્ગન્સ બને અને પછી સિસ્ટમ બને. આખી આપણી બોડી 9 મહિને આખી બોડી પૂર્ણ થાય છે. તો આપણા શરીરનું છે એ મૂળ સેલ્સ. હવે તમને હું અહીંયા એક્ઝામ્પલ આપીશ કે કોઈ છોડ છે. આપણે એક્ઝામ્પલ વાત કરું કે તુલસીનો ક્યારો આપણા ઘરે વાવવો છે અને આપણે એને મોટો બનાવવો છે, સારો એવો તુલસીનો ક્યારો. તો એને પાણી ક્યાં પાશું? તો કે આપણે એના મૂળમાં પાશું. એવી જ રીતે મૂળમાં પાશું તો જ છોડ છે એ સારો બનશે. એવી જ રીતે આપણા શરીરને જો સ્વસ્થ, ચોખ્ખું અને કહેવાય ને કે તંદુરસ્ત રાખવું છે તો આપણા સેલ્સને મજબૂત કરવા પડશે. જો આપણા સેલ્સ મજબૂત હશે તો આપણા બોડીને કઈ પણ જાતનું નુકસાન થશે નહીં. તો હું આગળ વાત કરીશ આપણી પ્રોડક્ટ વિશે. પેલી છે હેલ્થ કેર. તો એની વાત કરું, વેસ્ટીજ પ્રાઇમ કેટેગરીની પ્રોડક્ટ આવે છે. આ બધી ફૂડ સપ્લિમેન્ટ છે, કોઈ પણ જાતની દવા નથી અને આપણે કોઈ ડોક્ટર નથી. તો જેથી કરીને ફૂડ સપ્લિમેન્ટ છે તો લીલા શાકભાજી, દેશી ઓહળિયા, ફ્રૂટમાંથી બનાવવામાં આવેલી છે. અને આની હું વાત કરું, સેલ્સ છે એ આપણા બધાના 90 દિવસે રિટર્ન રેટ છે. તો કહેવાય ને કે 90 દિવસમાં 3 મંથમાં ગમે ત્યારે આપણે રિઝલ્ટ આવી શકે છે. તો કોઈના 90 દિવસમાં ગમે ત્યારે બળી જાય, 3 મંથ આપણે કન્ટિન્યુ કરીએ તો આપણે રિઝલ્ટ આવી શકે છે. તો પેલા છે વેસ્ટીજ પ્રાઇમ કેટેગરી. પ્રોબાયોટિક્સ છે, પેટને લગતી કોઈ પણ જાતની બીમારી હોય, શરદી, ઉધરસ, એલર્જીનો પ્રોબ્લેમ હોય, ક્રિકોઇલ છે, કહેવાય ને કે ચિકનગુનિયા એવું કોઈ પણ જાતનો રોગ આપણે શરીરમાં હોય તો લઈ શકીએ છીએ. પછી પ્રોહાર્ટની છે, તો હૃદયને લગતી કોઈ પણ જાતની બીમારી હોય, એલર્જીના છે, ફ્લેક્સોલ છે, કોન્જન્ટિવલ છે, એ બધી લઈ શકીએ છીએ. ડાયાબિટીસ માટેની છે નીમ કેપ્સ્યુલ, લીમડાની લીંબોળીમાંથી બનાવેલી મીઠી તુલસી, સ્ટીવિયા છે. જોઈન્ટ એન્ડ બોન્સ, હાથ પગના દુખાવા, હાથ પગના દુખાવા, કહેવાય ને કે કોઈને ઘૂંટણ બદલાવાનું હોય તો એના માટેની બધી સપ્લિમેન્ટ આવે છે. ઇમ્યુનિટી બુસ્ટ. તો આની હું વાત કરું, ઇમ્યુનિટી એટલે કે જ્યારે કોરોના ત્યારે આપણે ખબર પડી ઇમ્યુનિટી એટલે શું. તો એના માટે આપણે નોની છે, સ્પિરુલિના છે, કોલેસ્ટ્રોલ છે, એલોવેરા છે, આમળા છે, બધી પ્રોડક્ટ આપણે લઈ શકીએ છીએ. ડેટોકેન રેજ્યુનેશનની વાત કરું તો બેનોડરમાં છે, આઈ સપોર્ટ છે, ફૂડ પેચીસ છે, ફાઈબર છે. ફિટનેસ એન્ડ ડાયટમાં તો આપણે વેટ લોસ કોઈને કરવું હોય તો એના માટેની છે. વુમન્સ હેલ્થની વાત કરું તો લેડીઝને કોઈ પણ જાતનો ગાયનેક પ્રોબ્લેમ તો આપણે આ બધી સપ્લિમેન્ટ લઈ શકીએ છીએ. આગળ હું વાત કરીશ, આપણા બધા કહેવાય ને કે સ્પ્રે આવે છે. તો આ સ્પ્રેની હું વાત કરીશ તો કહેવાય ને કે આપણા શરીરમાં 8 દિવસમાં રિઝલ્ટ આવવાનું કામ કરે છે. કારણ કે આપણે જીભની નીચે મૂકી અને કામ કરવાનું સ્ટાર્ટ કરે છે તો ધાર સાથે આપણું એકદમ શરીરમાં ફટાફટ રિઝલ્ટ આપી શકીએ છીએ. તો એમાં વિટામિન સી છે, વિટામિન ઈ છે, B12 છે, અત્યારે આપણે હેરનો બાયોટિન સ્પ્રે આવે છે, મેલાટોનિક સ્પ્રે આવે છે, આ બધા અલગ અલગ સ્પ્રે આવે છે. આગળ હું વાત કરીશ CMD ડ્રોપ. આની વાત કરું 84 જાતના મિનરલ્સ CMD ડ્રોપમાં આવે છે.
તો પાણીને અલ્કાઇન કરવાનું કામ કરે છે. આની હું વાત કરું કે જે વ્યક્તિ જે પાણી પીતું હોય હરેક વ્યક્તિ CMB ડ્રોપ લઈ શકે છે. 1 લીટર બોટલ હોય એમાં 7 ટીપા નાખી આખો દિવસમાં 3 લીટર આપણે પી શકીએ, એટલે કે 21 ટીપા આપણા શરીરમાં જાય તો કોઈ પણ જાતનો રોગ આપણે આવતો નથી. આગળ વાત કરીશ. આ જે પેલા મેં તમને બતાવી બધી ફૂડ સપ્લિમેન્ટ હતી. શરીરમાં કોઈ પણ જાતનો રોગ છે તો પણ લઈ શકીએ છીએ, અને શરીરમાં રોગને નથી આવવા દેવો તો પણ લઈ શકીએ છીએ. હવે આ જે પ્રોડક્ટ અત્યારે ડેલી યુઝની પ્રોડક્ટ છે તો દરેકના ઘરમાં આ પ્રોડક્ટ આવતી હશે. સામાન્ય એક ખેડૂતની વાત કરું, કોઈ મજૂરની વાત કરું કે નરેન્દ્ર મોદી સાહેબની વાત કરું, બધાના ઘરમાં નાવાના સાબુ આવતા હશે, મોઢે લગાવવાનો પાવડર છે, બધા સ્પ્રે અલગ અલગ આવે છે, ડેલી મોઇશ્ચરાઇઝર, ક્લિન્ઝર, ટોનર, ફેશિયલ ક્રીમ, બીબી ક્રીમ, ફેરનેસ ક્રીમ, ફેસ વોશ, નાઇટ ક્રીમ, પછી ફેશિયલ ફોમ છે, હેન્ડ વોશ બધાના ઘરમાં જોઈએ. કહેવાય ને કે અલગ અલગ શેમ્પુ છે, સ્પા છે, સિરમ છે, કન્ડિશનર, હરેક એવી પ્રોડક્ટ છે કે હરેક વ્યક્તિના ઘરમાં આપણે ડેલી યુઝ માટે જોઈએ છે. આગળ વાત કરું, આ બધી પ્રોડક્ટ વાત કરું તો આ પેજ એક એવું પેજ છે કે આપણે હરેક વ્યક્તિ આ બિઝનેસ કરી. ઘણી વાર આપને એમ થાય કે કોઈ ખેડૂત છે તો આપણે આ વ્યક્તિને બિઝનેસ બતાવો કે ન બતાવો, તો કહેવાય કે ઓર્ગેનિક ખેતી કરી અને પોતાની જમીનને ફળદ્રુપ બનાવી, જમીન સુધારી અને પોતાનો બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકે છે. હેલ્થ ફૂડ ની વાત કરું તો કે ખાવાનું તેલ આવે છે, રાઈસ બ્રેન ઓઇલ છે, ચા છે, કોફી છે, બ્રેકફાસ્ટ છે, ફ્રેશ અપ ડ્રિંક છે. ઓરલ કેર ની વાત કરું તો 3 જાતની પેસ્ટ આવે છે. લવિંગ, પુદીના, લીમડામાંથી બનાવેલી સાદી પેસ્ટ છે. વ્હાઇટનિંગ પેસ્ટ, માવા ગુટકા ખાતા હોય તો એના માટેની છે. ગેનો પેસ્ટ, દાંતનો કોઈ પણ જાતનો રોગ હોય. 3 જાતની પેસ્ટ આવે છે. બ્રશિસ આવે છે, માઉથ વોશ આવે છે, લેડીઝના પેડ આવે છે, અલ્ટિમેટ વોશ આવે છે. પછી આયુષાતાની વાત કરું તો આ દેશી ઓહડિયામાંથી બને, કોઈને કઈ કિડનીમાં પ્રોબ્લેમ છે, કોઈને લીવરમાં પ્રોબ્લેમ છે, તો આ બધી દેશી ઓહડિયામાંથી બનાવેલી છે. ટ્રુમેનની વાત કરું તો જેન્ટ્સના અને લેડીઝની કહેવાય ને કે ચામડી અલગ અલગ હોય. ચામડી છે થોડીક જાડી હોય છે, એના ફેસ વોશ આવે છે, એમનો નાવાનો સાબુ આવે છે, એનો ડીઓ આવે છે. સ્કિન એન્ડ ફોર્મ્યુલાની વાત કરું તો કોઈ પણ જાતનું શરીર આ એક ટ્રીટમેન્ટ બેઝમાં આવે છે સ્કિન ફોર્મ્યુલાની. તો કોઈને આંખના કાળા કુંડાળા હોય, ખીલના દાગ હોય, કોઈને કહેવાય ને ખીલમાં ખાડા પડી જતા હોય છે, ડાયજ હોય તો એના માટેની બધી સ્કિન ફોર્મ્યુલાની ટ્રીટમેન્ટ આવે છે. હાઈવેસ્ટની વાત કરું તો વાસણનું, પોતાનું, કપડાનું, આ બધા એવા લિક્વિડ છે દરેકના ઘરમાં જોતા હોય છે. પછી મિસ્ટર ઓફ મિલન આપણો આખો મેકઅપ આવે છે, સલ્ફેટ, પેરાબેન અને વેગન. તો આ પેજ દરેક વ્યક્તિ આની અંદર આપણે કામ કરી શકીએ છીએ. પર્સનલ કેર ની વાત કરું, અલગ અલગ શેમ્પુ છે, સિરમ છે. આગળ હું વાત કરું, ડેલી યુઝ પ્રોડક્ટમાં આપણે બધી આ કહેવાય કે ફ્રૂટના રસમાંથી બનાવેલી છે. ફૂલના રસમાંથી બનાવવામાં આવ્યા બધી આપણી ટ્યુબ બેઝમાં આવે છે, સ્પેશિયલ કીટ આવે છે, ગાડીનું મેક ડ્રાઈવ આવે છે. આગળ વાત કરું, વોટર ફિલ્ટર આવે છે, નાનો જગ પણ આવે છે. પ્રોડક્ટ 450 પ્લસ છે. જે પ્રોડક્ટ વિશે કોઈ પણ વ્યક્તિને નોલેજ જોતું હોય તો જે વ્યક્તિ એમને ઇન્વાઇટ કર્યા હોય એમની સાથે આપણે કોલમાં વાત કરીએ અથવા મારી સાથે પણ કોલમાં વાત કરી અને આપણે કોઈ સજેશન લેવું હોય તો લઈ શકીએ છીએ. પણ શા માટે આપણે બધા લોકો આજે ભેગા થયા છીએ? શા માટે આપણે બિઝનેસ જોવા માટે આવ્યા છીએ? તો માય સક્સેસ પ્લાન. તો હું આ માય સક્સેસ પ્લાનમાં આગળ હું વાત કરીશ. માર્કેટિંગ પ્લાન છે, ચારે બાજુથી આપણો પ્લાન સરખો છે. અને શોર્ટમાં હું વાત કરીશ 9 પ્રકારની ઇન્કમ આવે છે જે તમને વન બાય વન આગળ હું વાત કરીશ. તો પેલું છે રિટેલ પ્રોફિટ 20 થી 30%. તો કે કેવી રીતે? એક્ઝામ્પલ તરીકે 4000 ની પ્રોડક્ટ આપણે લેવા 12 ગેસ જઈશું તો 4,000 રૂપિયાની MRP માં આપણે 4,000 રૂપિયા બિલ પે કરીને આવવું પડશે. પણ વેસ્ટેજમાં આપણે ફ્રીમાં જોઈનિંગ થયા છીએ, જોઈનિંગનો કોઈ ચાર્જ નથી દીધો અને 4,000 ની MRP નો સામાન આપણે વેસ્ટેજની શોપમાંથી લેશું તો 3200 રૂપિયા આપવા પડશે અને આપણું 1,000 રૂપિયા આપણું સેવિંગ થઈ જશે. આગળ વાત કરીશ તો બીજું છે પરફોર્મન્સ બોનસ 5 થી 16%. એ આપણા પોઈન્ટ ઉપર આવે છે. ત્યાં સુધી આપણે ખબર નહોતી કે અમારા ઘરમાં કેટલા સાબુ આવ્યા, કેટલા શેમ્પુ આવ્યા, કેટલા પેસ્ટ આવ્યા. પણ વેસ્ટેજમાં જોઈનિંગ થશું એટલે આપણે ખબર પડશે કે મારા ઘરમાં કેટલા સાબુ, શેમ્પુ, પેસ્ટ આવ્યા, કારણ કે આપણા પોઈન્ટ આવશે. એ પણ આપણા પાકું બિલ આવશે જીએસટી વાળું અને પ્લસ આપણા ફોનમાં પોઈન્ટ આવશે. પોઈન્ટ આવશે એટલે આપણે ખબર પડશે કે આટલી પ્રોડક્ટ. તો કહેવાય કે 1 થી પોઈન્ટ થી 599 છે ત્યારે 5% નું લેવલ હોય છે.
600 થી 2399, 8%, 2400 થી 5412, અને 5500 કટકે કટકે ધીમે ધીમે કરીને ભેગા કરશું તો 16% લેવલ આપણે બ્રોન્ઝ ડાયરેક્ટર લેવલ આપણે ક્વોલિફાય કરી શકશું. આગળ હું વાત કરીશ. અહીંયા આપણે કરવાનું છે 5500 હું એકલી કેવી રીતે કરું, તો આપણે અહીંયા ગોતવાના છે બિઝનેસ પાર્ટનર. અહીંયા 6 લોકોનો આપણો પ્લાન છે. 6 લોકો આપણે બિઝનેસ પાર્ટનર મળી જાય. એક એક્ઝામ્પલ તરીકે હું વાત કરીશ, કોઈ વ્યક્તિ આ મંથમાં જોઈનિંગ થાય છે અને એને 600 પોઈન્ટ ફાસ્ટ 8 નું લેવલ કરવું છે, તો એ વ્યક્તિ 100 પીવી કરે, નીચે 2 લોકો જોઈનિંગ થાય એ પણ 100 પીવી ની ખરીદી કરે, એટલે 300 પીવી. આ મંથમાં કોઈ વ્યક્તિ 300 પીવી કરી નાખે તો ફાસ્ટ 8 થઈ જાય છે. અને કોઈ વ્યક્તિ જોઈનિંગ થઈ અને 4500 પીવી કરે તો પણ બ્રોન્ઝ ડાયરેક્ટ નું લેવલ ક્વોલિફાય કરી શકે છે. આગળ વાત કરું, ડાયરેક્ટર બોનસ આપણે 15% મળે છે. જેમ જેમ આપણે કામ કરતા જઈએ એમ એમ આપણું અહીંયાથી લેવલ અપ જાય છે અને આપણું પણ ધીમે ધીમે આપણી ઇન્કમ આગળ વધતી જાય છે. આગળ વાત કરીશું, ટીમ બિલ્ડિંગ આપણે મળશે 3%. હવે 5500 પોઈન્ટ થી હું બ્રોન્ઝ ડાયરેક્ટર બની ગઈ છું અને નેક્સ્ટ મંથ બીજા મંથમાં મારે ક્વોલિફાઈ કરવું છે, તો હું 2100 પીવી ને નહીં કરતા 2600 પીવી થી બ્રોન્ઝ ડાયરેક્ટર ક્વોલિફાઈ કરું છું, તો મને 3% અલગથી ટીમ બિલ્ડિંગ બોનસ મને મળવા પાત્ર થાય છે. એવી જ રીતે સિલ્વર ડાયરેક્ટર ને 1800 નહીં કરતા 2100 કરું તો ટીમ બિલ્ડિંગ મને 3% મળે છે. અને ગોલ્ડ ડાયરેક્ટર 1800 પીવી કરું 1500 નહીં કરતા તો પણ મને ટીમ બિલ્ડિંગ પર અલગ 3% મળી શકે છે. અહીંયા મળે છે 5મું ટ્રાવેલ ફંડ. તો કે ટ્રાવેલ ફંડ મને કેવી રીતે મળે છે, તો કહેવાય કે સિલ્વર ડાયરેક્ટર બનીએ એટલે આપણે 3% અલગથી આપણું અહીંયાથી ટ્રાવેલ ફંડ સ્ટાર્ટ થાય છે. તો હું બ્રોન્ઝ ડાયરેક્ટર બની ગઈ છું અને મારી ડાઉનમાં એક વ્યક્તિ છે, એને હું કહેવાય કે બ્રોન્ઝ ડાયરેક્ટર બનાવું અને સાઈડમાંથી હું 6 લાઈનમાંથી પોઈન્ટ લાવી અને સિલ્વર ડાયરેક્ટર નું લેવલ ક્વોલિફાઈ કરું છું, તો અહીંથી મારું ટ્રાવેલ ફંડ સ્ટાર્ટ થાય છે. ટ્રાવેલ ફંડ ના માધ્યમથી કહેવાય ને કે ટ્રાવેલ ફંડ આપણે એમ થાય કે ટ્રાવેલ ફંડ સ્ટાર્ટ થઈ ગયું છે તો આપણે ક્યારે જશું, કારણ કે હજી તો સિલ્વર ડાયરેક્ટર બની ત્યારે 500 1000 આપણે આવતા હોય, પણ આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાવેલ ફંડ ના માધ્યમથી આપણે અત્યારે વેસ્ટીજ ક્યાં ક્યાં જઈને આવી ગઈ છે, કે સ્કોટલેન્ડ, લંડન, હોંગકોંગ, તુર્કી, મચાઉ, દુબઈ, સ્વિટ્ઝરલેન્ડ, મલેશિયા, બધી જગ્યાએ વેસ્ટીજ ઓલરેડી આપણે કેમ કે ટ્રીપ જઈને આવી ગઈ છે. આગળ હું વાત કરીશ, અહીંયા છઠ્ઠી ઇન્કમ મળશે લીડરશિપ ઓવર રાઇડિંગ બોનસ. આપણી વેસ્ટેજ ની મોટામાં મોટી ઇન્કમ 18% મળે. એ કેવી રીતે, તો હું બ્રોન્ઝ ડાયરેક્ટર છું અને મારે સિલ્વર ડાયરેક્ટર ઉપર આપણે મળી શકે છે, તો મારી એક લાઈન માંથી 5625 પીવી, જે આપણે 6 લાઈન બનાવી હતી એમાંથી એક લેગ માંથી 5625 પોઈન્ટ આવે અને બીજી મારી 5 લાઈન માંથી 1800 પીવી, તો મારે 18% અલગથી લીડરશિપ બોનસ આપણે મળવા પાત્ર છે. આગળ વાત કરીશ, 7મી ઇન્કમ છે કાર ફંડ. તો કહેવાય ને કે અહીંયા આપણે સપનાની ગાડી લેવી છે, વિદેશમાં ફરવા જવા માટે સિલ્વર ડાયરેક્ટર બની ગયા, ટ્રાવેલ ફંડ સ્ટાર્ટ કરી દીધો, હવે મારે પોતાની ગાડી લેવી છે, મારી ડ્રીમ કાર. તો શું કરવાનું છે કે હું બ્રોન્ઝ ડાયરેક્ટર છું, મારી નીચે જે 6 લોકો હતા 3 લોકોને હું બ્રોન્ઝ ડાયરેક્ટર બનાવું છું અને બીજી 3 લોકોને સાઈડમાંથી હું 1000 પીવી લાવું છું, તો અહીંયાથી મને હું સ્ટાર ડાયરેક્ટર મારું લેવલ થાય છે અને 3 મહિના કન્ટિન્યુ એને ક્વોલિફાય કરું છું. 3 મંથ કહેવાય ને કે સ્ટાર ડાયરેક્ટર નું લેવલ ક્વોલિફાય કરું તો મારું કહેવાય ને કે આ જીવન કાર ફંડ મારું 5% અલગથી મને મળવા પાત્ર છે. નેક્સ્ટ, કાર ફંડ ના માધ્યમથી ઘણા લોકો કહેવાય ને, જયારે આપણે બિઝનેસ બતાવવા જઈએ ને ત્યારે લોકો એમ કહે છે કે ભાઈ તમે બોલવા ખાતર બોલી જાવ છો, પણ અહીંયા આપણી પાસે સબૂત છે, સાબિતી સામે છે કે આપણે બતાવી શકીએ છીએ કે કાર ફંડ ના માધ્યમથી જયારે કાર કાર્નિવલ હતો એક જ મંથમાં જયારે લોકોએ કહેવાય ને કે એક ગોલ સેટ કર્યો હતો, નક્કી કર્યું હતું કે આપણે પોતાની ડ્રીમ કાર લેવી છે, તો 16 વ્યક્તિ એક સાથે એક જ દિવસે ગાડી લીધેલી કાર ફંડ ના માધ્યમથી. એમાં આપણા કૌશિક સર અને જીયા મેડમે પણ ત્યારે લીધેલી હતી. 8મા પ્રકારની ઇન્કમ મળે છે હાઉસ ફંડ, 3%. તો આપણે આપણી સાથે 6 લોકોને લાવ્યા હતા, એ 6 લોકો પણ સપના સાથે આપણી સાથે જોઈન થયા હતા, તો એ 6 લોકોના સપનાને આપણે અહીંયાથી પૂરા કરીએ છીએ, તો 6 લોકો બ્રોન્ઝ ડાયરેક્ટર બની જાય, આગળના લેવલ અચીવ કરે અને અહીંયા આપણે બની જઈશું ક્રાઉન ડાયરેક્ટર. એ પણ 3 મંથ આપણે સતત ક્વોલિફાઈ કરીએ, 3 મંથ ક્રાઉન ડાયરેક્ટર નું લેવલ આપણે અચીવ કરીએ છીએ, હાઉસ ફંડ આપણે
ત્યાંથી સ્ટાર્ટ થઈ જાય છે, એ પણ 3%. ઇલીટ ક્લબ બોનસ 9% આપને મળે છે. જેમ જેમ આપણે કહેવાય ને કે યુસીડી ડીયુસીડી આગળ આગળ લેવલ કરતા જઈએ એટલે 2% આપને અલગથી મળે છે. હવે હું વાત કરીશ, મેં તમને કંપની પ્રોફાઇલ બધું બતાવ્યું, તો કેવલ अपनी खरीदारी वेस्टेज से करें और पैसे कमाने की शुरुआत करें. કહેવાય ને કે આપણે હંમેશા કહેવાય ને પ્રોડક્ટ તો આપણા ઘરમાં લાવવાના છે, પણ વેસ્ટેજ માંથી આપણા સપના આપણે પૂરા કરી શકીએ. वेस्टेज चुने और अपने परिवार के सपने पूरे करने के लिए पहला कदम बढ़ाइए. આગળ વાત કરીશ હવે. ઘરના સામાનનો તરીકો છે, જે જગ્યાએથી આપણે લઈએ છીએ એમાંથી નહીં લેતા, વેસ્ટેજ માંથી ફ્રી જોઈનિંગ કરી, કેવાયસી આપણું અપડેટ કરી અને કહેવાય ને કે આપણે જોઈનિંગ કરીને કામ કરી શકીએ છીએ અને પ્રોડક્ટને ચેન્જ કરી શકીએ છીએ. આપણે એક કન્સિસ્ટન્સી ઓફર છે, તો હું એની વાત કરીશ. કહેવાય કે કન્સિસ્ટન્સી એટલે કે લગાતાર. ઘણી વાર લોકો એમ થાય કે જોઈનિંગ થાય ને વેસ્ટેજમાં આપણે એમ કહીએ કે મારે ખરીદી કરવી પડશે, પણ આ એક કન્સિસ્ટન્સી ઓફર એવી છે કે આપણા હરેકના ઘરમાં જો આપણે 100% પ્રોડક્ટ યુઝર રહેશું ને, તો બધી પ્રોડક્ટ આપણા ઘરમાં આપણે વેસ્ટેજની જ આપણે યુઝ કરતા રહીશું. જો પૈસા કમાવા છે વેસ્ટેજમાં, તો કહેવાય ને કે પ્રોડક્ટ પણ આપણે અહીંથી લેતા હશું. તો 100 પીવી કહેવાય ને કે કરવાને, તો બીજી તારીખ આવશે ને તો 100 પીવી નું બિલ આપણે તૈયાર હશે. તો 4200 રૂપિયાની કારણ કે એમઆરપી ની સામાન આપણે લેવા જઈશું તો 1000 રૂપિયા આપણે ડિસ્કાઉન્ટ મળે, 400 રૂપિયાની ફ્રી પ્રોડક્ટ આપે અને 100 રૂપિયા કેશબેક. તો પહેલા જ મહિને 1500 રૂપિયાનો આપણે ફાયદો થાય છે. તો કન્સિસ્ટન્સી એટલે કે લગાતાર. પાછી બીજી તારીખ થી લઈને 14 તારીખ સુધીમાં બીજું બિલ બનાવીએ તો પણ 1500 રૂપિયાનો ફાયદો. સતત 4 વાર વેસ્ટેજ એમ કહે છે કે સતત 4 મંથ તમે મારી સાથે કસ્ટમર બની અને ખરીદી કરો છો, તો તમને 1500 રૂપિયાનો ફાયદો થશે. 5મો મહિનો આવશે ત્યારે તમને વેસ્ટેજ 3000 રૂપિયાની એમઆરપી નો સામાન સાવ ફ્રી. હવે આ એક વેસ્ટેજ જ એક એવી શોપ છે કે જ્યાંથી આપણે કહેવાય ને કે ફ્રી પ્રોડક્ટ આવી શકે છે, પૈસા પાછા આવી શકે છે અને 4 મહિના લઈ અને 5મા મહિને આપણે ફ્રી પ્રોડક્ટ લઈ શકીએ. તો કુલ બેનિફિટ આપણે 9000 રૂપિયાનો થાય છે. આગળ વાત કરીશ. એક બીજી કન્સિસ્ટન્સી ઓફર છે 15 થી 27 તારીખ સુધીની છે, જે અત્યારે શરૂ છે. તો કે 4 પીવી નું આપણે કહેવાય ને કે 4 રૂપિયા લખે આપણે એના પોઈન્ટ આપણે 20 પીવી નું બિલ આપણે અહીંયા બનાવવું જરૂરી છે. આગળ વાત કરીશ. કહેવાય ને કે અહીંયા ક્રાઉન ડાયરેક્ટર, તો કે શરૂઆત આપણે એકલાએ કરેલી. આપણે 6 લોકોને જોઈનિંગ કર્યા, એની નીચે 6 લોકો આવ્યા, 36 લોકો થયા, એની નીચે 6 લોકો આવ્યા એટલે 216 થયા અને 1296 લોકો થયા. તો કહેવાય કે 1555 શરૂઆત 100 પીવી એક વ્યક્તિને 100 પીવી કરાવશું ને, તો એ આપણે અહીંથી 5 લાખ પ્લસનો આપણે શેર લઈ શકશું. આગળ વાત કરીએ. સફળ થવા માટે આપણે કહેવાય ને કે કોઈ પણ જગ્યાએ કંઈક ને કંઈક રૂલ્સ થઈ છે. જે વ્યક્તિને સફળ થવું છે ને એ રૂલ્સ પ્રમાણે કામ કરતા હોય. તો આપણે પણ ગૌતમ બાલેસરે રૂલ્સ બનાવેલા છે. હું આની વાત કરું, જે સિદ્ધાર્થ સિંહ છે સરે પોસ્ટર મૂકેલું હતું કે જે પર સેકન્ડ ના 6 રૂપિયા ઇન્કમ જેની આવે છે ઘરે, એ પણ જ્યાં 7 સ્ટેપ ઉપર કામ કરે છે. આપણે પણ ટ્રેનિંગ થયા છીએ, શરૂઆત કરી છે તો 7 સ્ટેપ ઉપર આપણે કામ કરવાનું છે. તો વાત કરું યુઝ ધ પ્રોડક્ટ. કન્સિસ્ટન્સી ની વાત કરી એમાં જ મેં તમને વાત કરી હતી કે 100% પ્રોડક્ટને યુઝ કરી. જો પૈસા કમાવા છે વેસ્ટેજમાં અને હેન્ડવોશ આપણા ઘરમાં બીજા ન હોય તો આપણા ઘરમાં પૈસા ન આવે. તો એવું નથી કેતા કે 450 પ્રોડક્ટ આપણે ઘરે બધી પ્રોડક્ટ લઈને રાખી દઈએ, પણ જે પ્રોડક્ટ આપણા ઘરમાં યુઝ કરીએ જ છીએ તો આપણે વેસ્ટેજમાંથી લઈએ. જે પ્રોડક્ટને યુઝ કરશું એટલે કહેવાય ને કે આપમેળે પ્રોડક્ટ શેર થઈ જશે. કારણ કે આપણા ઘરમાં જે પ્રોડક્ટ આપણે યુઝ કરતા હશું ને, આપણે બીજા લોકોને કહેશું કે આ પ્રોડક્ટ આપને આવી તરત અમને એનું રિઝલ્ટ આવે છે. જો રિઝલ્ટ આપણે કહેવાય ને કે પછી કામ કરવાની શરૂઆત કરી, પ્રોડક્ટને શેર પણ કરી, પછી આપણે એક લિસ્ટ બનાવવાનું છે. લિસ્ટ બનાવી અને લોકોને ઇન્વાઇટ કરવાના છે. ઇન્વાઇટ કરશું એટલે એને કહેશું કે ઇન્વાઇટ તમને આજે આ મીટિંગ છે, આજે કેમ કે મીટિંગ હતી તો તમે લોકોને ઇન્વાઇટ કર્યા અને એને આપણે મીટિંગમાં બેસાડ્યા અને લોકોને મીટિંગ આપણે બતાવીશું. મીટિંગમાંથી લોકો જોઈનિંગ થશે તો આપણે એની સાથે કામ કરશું અને ટીમ વર્ક કરવાનું છે. ટીમ વર્ક કર્યા પછી ફોલોઅપ, એટલે ફોલોઅપ આપણે ડાઉનલાઈન નો પણ કરવાનો છે, કેવી રીતે એનું કામ આગળ હાલે છે, અને અપલાઈન નો પણ ફોલોઅપ લેતા જઈશું. વેસ્ટેજમાં કહેવાય ને કે હંમેશા બાલીજી એમ કહે છે કે अपलाइन को बोलो कैसे, डाउनलाइन को बोलो ऐसे और बीच में से कमाओ पैसे. તો ફોલોઅપ કરી અને આપણે આપણા બિઝનેસને આપણે કરી શકીશું. આગળ વાત કરીશ.
જે વાત કરું કેસે કરે શરૂઆત, આપણે ઘણી વાર એવું છે વેસ્ટેજ બિઝનેસ થી કયો કરના है, કારણ કે આ સપનાનો બિઝનેસ છે. શા માટે વેસ્ટેજ બિઝનેસ શરૂઆત કેવી રીતે કરવી અને બિઝનેસ ને કેવી રીતે કરવો? તો કોઈ અહીંયા છે ને વાત કરું કોઈ નિવેશ में किसी अनुभव की जरूरत नहीं है, કારણ કે પ્રોડક્ટ વાપરવામાં કઈ અનુભવની જરૂર હોતી નથી. આપણા ઘરમાં હેર ઓઇલ કેવી રીતે આપણે યુઝ કરવું એ આપણે વર્ષોથી ખબર જ છે. તો અહીં અનુભવ કઈ કરવા અનુભવની જરૂર નથી. સમય की आजादी, હરેક વ્યક્તિ આમાં કામ કરી શકે છે. સમયની આઝાદી છે એટલે કે ઘર પરિવારને સંભાળતા સંભાળતા પણ આપણા બિઝનેસ ને કરી શકીએ. ખુદ કા માલિક, અહીંયા આપણો કોઈ કોઈનો માલિક નથી, કોઈ કોઈનો બોસ નથી. કોઈ પણ જગ્યાએ જોબ કરતા હશો ને ત્યાં આપણો બોસ હશે, અહીંયા આપણે ખુદના માલિક છીએ. ઉમ્ર की कोई सीमा नहीं, તો હું આની વાત કરું છું. આપણી સાથે ઘણા લોકો એવા જ પણ છે કે 50, 60, 62 વર્ષની પણ ઉંમર છે, એ લોકો પણ આપણી સાથે કામ કરે છે. ઉંમરની કઈ સીમા નથી. મન ચાહા પૈસા, હંમેશા જયારે ચેક આવે ને ત્યારે ચેક આપણા માય વેસ્ટેજ ગ્રુપમાં આવતા હોય તો જીયા મેડમ કે કૌશિક સર એવું લખે કે આપણે પાછળ +0 આગળ લગાડવાના છે. પાછળ કેટલા 0 લગાડવાના એ ખુદ આપણે જોવાનું. તો મન ચાહા પૈસા આપણે અહીંથી કમાઈ શકીએ છીએ. પેસિવ ઇન્કમ કહેવાય ને કે અહીંયા આપણે 5 વર્ષ કહેવાય ને કે દિલથી કામ કરી લેશું ને તો પેસિવ ઇન્કમ આપણી ઘરે આવશે ને આપણે ખબર પણ નહીં પડે. આપણે કામ કરવાની જરૂર રહેતી. ખુદ આપણે વિચારવાનું છે કે 35 વર્ષ કામ કરવું છે કે 5 વર્ષ કામ કરીએ અને આપણી પેસિવ ઇન્કમ આપણે એન્જોય કરી શકીશું. માન સન્માન, બીજું તો કઈ નહીં પણ એક હરેક લેડીઝ કહેવાય કે 70% લેડીઝ કામ કરે છે. આપણે હંમેશા કહેતા હોઈએ બિઝનેસમાં કે વેસ્ટેજ બિઝનેસ 70% લેડીઝ કામ કરે છે. તો લેડીઝની હું વાત કરીશ, તમને આપને માન સન્માન કોણ આપે છે? આખો દિવસ ઘર પરિવારને સંભાળતા હોઈએ અને કહેવાય ને કે એક થોડું શાકમાં મીઠું ઓછું થઈ જાય તો પણ કહેવાય ને કે ઘરે વિશ્વ યુદ્ધ શરૂ થઈ જાય છે. તો અહીંયા આપણે માન સન્માન આપવામાં આવે છે. આપણે થોડું કામ કરીએ 300 પીવું એટલે કાંઈ નહીં, 9,000 નો બિઝનેસ કરી અને આપણે મેડલ આપવામાં આવે છે. આપણે લોકો આપણી તાલી કહેવાય ને કે તાલી આપણી પાડે છે. તો અહીંયા આપણે માન સન્માન મળે છે. દૂસરે કી મદદ, મેં પહેલા તમને વાત કરેલી કે અહીંયા આપણે બીજાની મદદ કરી શકીએ છીએ. અને પરિવારની સુરક્ષા, આપણે પરિવારને આ એક જ બિઝનેસ એવો છે કે આપણા પરિવારને આપણે લાઈફ સિક્યોર કરીને જશું. બીજો કોઈ એવો બિઝનેસ નથી કે જ્યાંથી આપણે પરિવારને સુરક્ષા. ચોઈસ ઇઝ યોર, નિર્ણય તમારો છે. જે ના પાડશું લાઈફ જે જીવીએ છીએ તો જીવવાના છે, પણ યસ કહેશું તો જે આપણા ડ્રીમ્સ આપણા સપના છે ને આપણે પૂરા કરી શકશું. આગળ વાત કરીશ. જે વ્યક્તિએ કહેવાય ને કે યસ કીધું, જયારે પ્લાન પહેલી વાર કોઈ વ્યક્તિએ જોયો હશે અને યસ કીધું છે એવા પ્રતિભા મેડમની હું વાત કરીશ. કહેવાય ને કે સરને ગવર્મેન્ટ જોબ હતી અને શરૂઆત કરેલી કે મારે બિઝનેસ કરવો છે, ફ્રી નથી બેસ. ઘણા લોકોને નવરા બેહવાની ટેવ હોય છે. તો પ્રતિભા મેડમે યસ કીધું કે બિઝનેસ કરવો છે અને 6 લાખ પ્લસની ઇન્કમ મંથની આવે છે અને વેસ્ટેજમાંથી 6 ગાડી એચીવ કરેલી છે. આગળ હું વાત કરીશ હિરેન સર, બહુ મોટો બિઝનેસ હતો પણ કહેવાય કે ટાઈમ ફ્રીડમ માટે વેસ્ટેજમાં આવ્યું, પોતાની લાઈફને એન્જોય કરવા માટે. પૈસા હતા પણ ટાઈમ નહોતો. તો મંથલી ઇન્કમ 4 લાખ છે અને વેસ્ટેજમાંથી 4 ગાડી એચીવ કરેલી છે. આગળ વાત કરીશ રતિલાલ સર, સોનલ મેડમ. સોનલ મેડમ ની હું વાત કરું જ્યારે 10 ભણેલા વ્યક્તિ હોય ને કોઈ જગ્યાએ જોબ લેવા જાવી હોય ને તો કોઈ વ્યક્તિ આપવાનું 5,000 રૂપિયા પણ કોઈ વ્યક્તિ 10 ભણેલી વ્યક્તિને નથી આપતું. અને વેસ્ટીજ એક એવી સંસ્થા છે જે કંપની છે 10 ભણેલી વ્યક્તિને 4 લાખ રૂપિયા આપે, એ પણ પોતાનું સપનાનું ઘર, પોતાની સપનાની ગાડી. તો વેસ્ટીજ જેવો બિઝનેસ કોઈ બીજો નથી. આગળ વાત કરીશ પૂજા મેડમ, જેની હું વાત કરું, આજે મેં સ્ટેટસ પૂજા મેડમ નું જોયું અને મને એમ થયું કે વાહ, પૂજા મેડમ ની લાઈફ જ્યાં ઈચ્છે, જ્યાં એનું માઇન્ડ એમ કે અહીંયા જવું છે, જ્યાં એની બેબી એમ કે મારે અહીંયા જવું છે ત્યાં એ જાય અને પોતાની લાઈફ ને એન્જોય કરે છે. એક પાર્લર ચલાવતા હતા અને વેસ્ટીજ નું કોઈ પેમ્પલેટ નાખીને એના ઘરે જતું રહીને એને વેસ્ટીજ બિઝનેસ જોયો. પૂજા મેડમ ને એવું થયું કે આમાં કંઈક તો છે ને શરૂઆત કરેલી. 2,85,000 ની ઇન્કમ છે, પ્લસ પેલી ગાડી હસબન્ડને ગિફ્ટ કરી. અત્યારે બીજી ગાડી પોતા માટે BMW GT5 પૂજા મેડમ પોતે ડ્રાઈવ કરે, જે અત્યારે સૈફુલી ખાન પાસે છે. એ ગાડી આપણા વેસ્ટીજના એક ડિસ્ટ્રીબ્યુટર પાસે છે. આગળ વાત કરીશ સ્વરા મેડમ, જયારે આપણે કહીએ કે 27, 28 વર્ષની એજ થાય ત્યારે આપણે પપ્પા પાસે પૈસા માંગવામાં હજી ઉત્સાહ ન આવતા હોય.
યંગ જનરેશન ની વાત કરું, મેરેજ નો થયા હોય, પપ્પા મમ્મી પાસે ભાઈ પાસે પૈસા માંગતા હોય ત્યારે આની વાત કરું, ત્વરા મેડમ અને સર 40,000 ની જોબ હતી અને MJ હેક્ટર નું સપનું હતું. તો એવું લાગતું હતું સર ને, પ્રિયાંક સર ને, કે સપનું જોબ માંથી પૂરું નહીં થાય. વેસ્ટીજ ની શરૂઆત કરી 2,65,000, પોતાની લાઈફ ને કહેવાય ને હંમેશા ફોરેન માં જ એન્જોય કરતા હોય છે, અને MJ હેક્ટર ગાડી જે સરનું સપનું હતું એ વેસ્ટીજ માંથી અચીવ કરે. આગળ વાત કરીશ. દયાબેન શૈલેષભાઈ, તો કહેવાય ને ઘણી લેડીઝ આપને વાત કરતા હોય કે હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું, મારા હસબન્ડ ને જોબ છે, મારે બિઝનેસ ની જરૂર નથી અથવા હું ફ્રી નથી. પણ સર ને કહેવાય ને કે સોફ્ટવેર એન્જિનિયર શૈલેષભાઈ છે અને દયાબેન જે જોઈન્ટ ફેમિલીમાં રહી અને અત્યારે 2 લાખ પ્લસ ની ઇન્કમ ને એચીવ કરે છે. આગળ વાત કરીશ. આશાબેન ગોલકિયા, જે કહેવાય ને કે જયારે પ્લાન બતાવવા આવ્યો ને ત્યારે ટિકિટ સાડીમાં સ્ટોન ચોટાડવાનું કામ કરતા હતા, પ્લાન પણ નહોતો જોયો. ઘણી વાર આપણે બતાવવા જઈએ તો લોકો આપણે ઇગ્નોર કરતા હોય, પ્લાન ન જોતા હોય, પણ એના માઇન્ડમાં થોડું તો એના માઇન્ડમાં થતું હોય છે. આજુબાજુ વાળા લોકોએ પ્લાન જોયો, વેસ્ટીજમાં કામ કરવાની શરૂઆત કરી અને આશાબેન ને એમ થયું કે આ પ્લાન તો મને એક બેન બતાવવા આવેલ. સોનલ મેડમ સાથે પાછો પ્લાન જોયો અને ત્યાં કહેવાય ને કે 1,36,000 રૂપિયા આશાબેન ગોલકિયા એચીવ કરે છે. પોતાની સપનાની ગાડી પણ લીધી છે. નિશાબેન લાઠિયા, જે લાખ પ્લસ ની ઇન્કમ છે, પોતાની ગાડી પણ વેસ્ટીજ માંથી એચીવ કરેલી છે. ધર્મેશભાઈ, જે કહેવાય ને કે 8,000 ની જોબ, 8,000 રૂપિયાની જોબ કરતા હતા અને વેસ્ટીજ ની શરૂઆત કરેલી રાત્રે 9 થી 12 સુધીમાં. ધર્મેશભાઈ વેસ્ટીજ બિઝનેસ કરતા, આખો દિવસ પોતાની જોબ કરતા. કહેવાય ને કે ત્યારે સપના પૂરા નહોતા, જોબ માંથી સપના પૂરા નહોતા થતા, પણ અત્યારે 2 ગાડી કહેવાય કે પપ્પાને ગિફ્ટ કરી, પોતા માટે ગાડી વેસ્ટીજના કાર ફંડ માંથી લીધેલી ને લાખ પ્લસ ની ઇન્કમ ધર્મેશભાઈ એચીવ કરે છે. શીતલ નિલેશભાઈ ની હું વાત કરું, લાખ પ્લસ ની ઇન્કમ છે, પોતાની ગાડી પણ કાર ફંડ માંથી એચીવ કરેલી છે. આ વ્યક્તિ માટે આપણે ક્લેપિંગ કરીએ, કારણ કે બધાના આપણા ગ્રેટ ઓફ ધ ગ્રેટ અપલાઈન છે. જીયા મેડમ, કૌશિક સર, ખોજીજી, જેને વેસ્ટીજની શરૂઆત ન કરી હોત તો કહેવાય ને કે આજે આપણે વેસ્ટીજ, આપણે પણ લોકો વેસ્ટીજ ને ગોતતા હોત કે વેસ્ટીજ આપણી પાસે ક્યારે આવશે એમ. તો એમની વાત કરું, શરૂઆત કરેલી બહુ ટફ હતું, 20 રૂપિયાથી શરૂઆત કરેલી મેડમે અને અત્યારે 1 લાખ પ્લસ ની ઇન્કમ છે. પોતાનું લાઠી રોડ પર મકાન પણ વેસ્ટીજનું લીધેલું છે અને પોતાના સપનાની ગાડી પણ વેસ્ટીજમાંથી. ફોરેન ટ્રીપ પણ મેડમે વેસ્ટીજમાંથી એચીવ કરી છે. સોનલબેન ડાવરા, 71,000 પ્લસ ની ઇન્કમ છે. ભાનુબેન છે, 73,000 પ્લસ ની ઇન્કમ છે. નેક્સ્ટ. રશ્મિબેન જયેશભાઈ, કહેવાય ને કે એમના હસબન્ડ આર્મીમાં જોબ કરતા હતા, રિટાયરમેન્ટ થઈને આવ્યા છે. અત્યારે કહેવાય ને કે ક્રાઉન ડાયરેક્ટર નું લેવલ છે ને લાખ પ્લસ ની ઇન્કમ છે. પોતાની ગાડી પણ વેસ્ટીજમાંથી એચીવ કરેલી. વંદનાબેન, પોતાની ગાડી 80,000 પ્લસ ની ઇન્કમ છે, વેસ્ટીજમાંથી ગાડી એચીવ કરેલી છે. અમારો ચેક છે 23,000 પ્લસ નો, અને મેઘાબેન શાહ છે જે બોટાદથી છે, 37,000 પ્લસ નો ચેક છે. ગીતાબેન ની વાત કરું, જેને વેસ્ટીજમાંથી 2 ગાડી એચીવ કરેલી છે, અને જશુમતીબેન છે જે બોટાદથી એક હાઉસવાઈફ છે અને પોતાની 28,000 પ્લસ ની ઇન્કમ છે અને વેસ્ટીજના કાર ફંડના માધ્યમથી ગાડી પણ એચીવ કરેલી છે. લીના મેડમ ની હું વાત કરું, જેમને પૈસાની કોઈ કહેવાય ને કે કમી નથી, પણ ખુદના પૈસા માટે કહેવાય કે એને બીજા લોકોને દાન કરવું બહુ ગમે છે, જેથી એને વેસ્ટીજની શરૂઆત કરી. 67,000 પ્લસ ની ઇન્કમ છે, વેસ્ટીજમાંથી ગાડી વેચી કરી. પિન્ટુબેન છે, 70,000 પ્લસ ની ઇન્કમ છે. નિકિતાબેન દાદડિયા છે, 63,000 પ્લસ ની ઇન્કમ છે. કોકિલાબેન, કોકિલાબેન ની હું વાત કરું, જેમને વાંચતા લખતા નથી આવડતું. આપણે વાત કરીએ ને કે હરેક વ્યક્તિ કામ કરી શકે છે, એક વાંચતા લખતા ન આવડતું એ વ્યક્તિને કોઈ 5,000 રૂપિયાની કિંમત પણ વેસ્ટીજ 65,000 રૂપિયાની ઇન્કમ મંથલી આપે છે, અને પોતાની ગુરુ પૂર્ણિમાના દિવસે એના હસબન્ડને કાર ગિફ્ટ કરેલી છે. આ એક વેસ્ટીજ. આગળ વાત કરીશ. રિંકુબેન છે, જે કહેવાય ને કે બહુ પ્રાઉડ ની વાત છે કે કૌશિક સર આપણી સાથે કામ કરે છે અને ક્રાઉન ડાયરેક્ટર નું લેવલ છે અને 1 લાખ પ્લસ ની ઇન્કમ છે. અને ભાઈ સિદ્ધાર્થભાઈ છે, જે ભાવનગર થી કામ કરે છે, 20,000 ની ઇન્કમ છે, અને હમણાં થોડાક દિવસ પહેલા 2 ભાઈ બહેને સાથે ગાડી લીધેલી છે વેસ્ટીજના કાર ફંડમાંથી.
આ બધા અલગ અલગ લીડર્સ છે જેમને વેસ્ટીજમાંથી ગાડી લીધી. રૂબી મેડમ છે, કાકા છે, ભાનુબેન ને એ બધા લોકો છે જેમણે ગાડી વેસ્ટીજમાંથી અચીવ કરેલી છે. આપણી સાથે અમરેલી થી કામ કરે છે પાયલબેન ગન્નાર, જે 12,000 પ્લસ ની ઇન્કમ અચીવ કરે છે. અને કીર્તાબા ધાગલ, જેની હું વાત કરું, એક ગામડામાંથી લેડીઝ છે જે હરેક કામ, ગામડામાં જે કામ હોય એ બધું કામ કરતા કરતા નાના બાબાને સંભાળતા પરિવાર સાથે 30,000 પ્લસ ની ઇન્કમ અચીવ કરે છે. આગળ વાત કરીશ, નીતાબેન છે જેમને પણ બોટાદથી કામ કરે છે, 17,000 ની ઇન્કમ છે. પુનિતાબેન જોશી અમરેલી થી છે, જે 9,000 ની ઇન્કમ કરે છે. આગળ વાત કરીશ, સંગીતાબેન કરકર, જેમની હું વાત કરું, એ પણ એક ગામડામાંથી કડિયાથી કામ કરે છે. એમને પણ કહેવાય ને કે બધું જ કામ જે ગામડાની હરેક લેડીઝ કરતા હોય છે, ભેંસોનું, ઘરનું, વાડીનું, ખેતીનું, નાના બાળકો છે, પરિવારમાં એક જ લેડી છે અને લેડીઝ છે ઘર પરિવારને સંભાળતા સંભાળતા કામ કરે છે. સીઓ ડાયરેક્ટર નું લેવલ છે, 15,000 પ્લસ ની ઇન્કમ અચીવ કરે છે. સૃષ્ટિબેન છે જે અમરેલી થી કામ કરે છે, એક્ઝામ ક્લિયર કરી છે અને સાથે સાથે વેસ્ટીજ કરે છે, 9,000 ની ઇન્કમ અચીવ કરે છે. આગળ વાત કરીશ, શિલ્પાબેન ખાતરા છે જે હર્ષુપુર દેવળિયાથી આપણી સાથે વર્ક કરે છે, 12,000 ની ઇન્કમ છે. ફેનીબેન ઠુમર, જેમની હું વાત કરું, 19 વર્ષની એજ છે અને વાત કરું વેસ્ટીજની શરૂઆત કરી તો 2 મંથ થયા છે. પહેલા મંથમાં ડબલ રાઇઝિંગ કમ્પ્લીટ કર્યું અને બીજા મંથમાં બ્રોન્ઝ ડાયરેક્ટર, જેમની ઇન્કમની હું વાત કરું 11,000 નો એમને ચેક લીધેલો છે. ધર્મેશભાઈ ખાચર છે જે બોટાદ થી બિલોંગ કરે છે, 29,000 ની ઇન્કમ છે. ઇન્સિયાબેન છે જે બોટાદ થી કામ કરે છે અને 26,000 ની ઇન્કમ છે. સંગીતાબેન રાખોલિયા છે, 1,11,000 ની ઇન્કમ છે. રીટાબેન છે જેને હમણાં જ આપણે બધા ગ્રુપમાં જોયું છે, ગાડી બ્લુ કલર ની લીધેલી છે, 65,000 ની ઇન્કમ છે. કહેવાય ને કે આપણે અહીંયા સપના બતાવવામાં નથી આવતા, પણ જે સપના લોકોએ હકીકતમાં બદલ્યા છે ને એ આપણે આજે બતાવવામાં આવેલું છે. તો આજે કહેવાય ને કે જે વ્યક્તિએ ઇન્વાઇટ કર્યા હોય તો કહેવાય ને એનો આપણે દિલથી આભાર માનશું કે જેને આપણે કંઈક નવું બતાવવા માટે. તમે જોવો વેસ્ટેજ શું છે અને શું આપે છે. તો બીજું તો કઈ નહીં, આપણે આપણા બાળકો માટે વિચારીએ, કારણ કે સમય એવો આવે છે કે બાળકને જ્યારે આપણે કહેવાય ને કે બાળક માંગે ને ત્યારે આપણે આપી નથી શકતા. તો બીજું કઈ નહીં, આપણે વેસ્ટીજ સિવાય એવો બીજો કયો બિઝનેસ છે કે જે 1 પણ રૂપિયાનું રોકાણ વગર આપણા સપના આપણે પૂરા કરી શકીએ છીએ. અને વેસ્ટીજ નહીં કરીએ તો બીજું શું કરશે? કારણ કે હરેક બિઝનેસમાં આપણે કંઈક ને કંઈક પૈસાનું રોકાણ કરવું પડે, સમય આપણે આપવો પડે છે, ટાઈમ ટુ ટાઈમ જવું, ટાઈમ ટુ ટાઈમ આવવું. તો જો આપણા બાળકો માટે કંઈક કરવું હોય અને કહેવાય ને કે આપણે ગયા પછી પણ આપણે કોઈક સંભાળે કે એમના મમ્મી પપ્પાએ કંઈક નવું કર્યું હતું, તો વેસ્ટેજ બિઝનેસ આપણા માટે બેસ્ટ છે. તો થેન્ક યુ, તમે લોકોએ બધા મને ટાઈમ આપ્યો. અને કહેવાય ને કે જે વ્યક્તિ આપણે ઇન્વાઇટ કર્યા હોય તો જો કંઈ ન સમજાણું હોય તો આપણે એમને કોલ કરી અથવા મને કોલ કરી અને આપણે આપણા બિઝનેસની માહિતી લઈશું અને આપણે આપણા સપનાને પૂરા કરવા માટે આપણે આગળ વધીશું. તો થેન્ક યુ કૌશિક સર, થેન્ક યુ જીયા. થેન્ક યુ રીનાબા, ગ્રેટ વ્યુઅર્સ, થેન્ક યુ. જેમ રીનાબાએ વાતચીત કરી એમ તમે નવા લોકો કોઈ ઇન્વાઇટ કર્યા હોય તો તમારા અપલાઈનનો કોન્ટેક્ટ કરજો મીટિંગ પૂરી થાય એટલે. એન્ડ ખાસ એક એનાઉન્સમેન્ટ કે આ ઝૂમ એપ્લિકેશનની અંદર આપણે 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રેનિંગ આવે છે. દર શનિવારે રાત્રે આપણે કરીએ છીએ, ડેઈલી સવારમાં 7 વાગે આ જ લિંક ઉપર આપણે કરીએ છીએ અને દર ગુરુવારે 8:45 છે, રાઈટ? તો ફ્રેન્ડ્સ, આપણે એજ્યુકેશન લઈએ અને આપણી ટીમની અંદર એજ્યુકેશન અપાવડાવીએ. સાથે સાથે ફ્રેન્ડ્સ વાતચીત કરીએ તો ક્લોઝિંગ વીક ચાલી રહ્યું છે, તો હરેક ડિસ્ટ્રીબ્યુટર્સને મારી રિક્વેસ્ટ છે કે એના નેક્સ્ટ લેવલ તરફ આગળ વધે અને કમ્પ્લીટ કરે. ક્યાંય પણ અટકો, કાંઈ ન સમજાય, નો ખ્યાલ આવે તો એની ટાઈમ તમે તમારા એક્ટિવ અપલાઈનને કોલ કરી શકો છો અને મને પણ તમે પર્સનલી કોલ કરી શકો છો. રેડી? આ 3 ટાઈમ જે છે એને આપણે લોક કરીએ. દર શનિવારે રાત્રે 9 વાગે, ડેઈલી સવારમાં 7 વાગે અને દર ગુરુવારે 8:45. ઘરે બેઠા બેઠા આપણે લાખ રૂપિયા કેમ કમાવાય ને
એનું નોલેજ લઈ શકીએ છીએ. રેડી? સો થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ એન્ડ વિશ યુ વેલ્થ.